મિત્રો તમને જણાવી દઈએ કે નવા વર્ષ માત્ર થોડા જ દિવસોનો વિલંબ છે. નવું વર્ષ પણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. નવા વર્ષ 2025ની શરૂઆત થવા જઈ રહી છે. આ સાથે જ લોકોનું નવું વર્ષ કેવું રહેશે, આર્થિક સ્થિતિ, સ્વાસ્થ્યમાં, ધંધાકીય અને પારિવારિક જીવન કેવું રહેશે તે વિશે વિચારવા લાગ્યા હશો. નવા વર્ષ 2025માં ખાસ આ 4 રાશિના લોકોનું ખૂબ જ ભાગ્યશાળી રહેશે. તેઓ ખૂબ પૈસા કમાશે અને ધનવાન બનશે. મિત્રો, તે તમારા રાશિના લોકોને અસર પણ કરશે. કેટલાક ભાગ્યશાળી હશે અને કેટલાક ગુસ્સે થશે. તો મિત્રો, ચાલો જાણીએ તે રાશિઓ વિશે જેમના સિતારા 2025માં ચમકવા જઈ રહ્યા છે. તેઓની કેરિયર અને રોકાણની બાબતમાં મોટી સફળતા મળશે અને તેઓ ધનવાન બની શકશે. વર્ષ 2025માં માતા લક્ષ્મીજી પણ તે 4 રાશિઓ પર ખૂબ જ મહેરબાન થવાના છે. મિત્રો, નવા વર્ષમાં 1 મહિનો ઓછો બાકી હશે. લગભગ 1 મહિના આની આસપાસ હશે. આ વર્ષ શનિ, ગુરુ અને રાહુ કેતુ ગ્રહો રાશિ બદલી નાખશે. આ સિવાય સૂર્ય, શુક્ર વગેરેના રાશિ પરિવર્તનની પણ લોકોના જીવન પર અસર પાડશે. જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ રહે છે. મિત્રો, ચાલો જાણીએ એ 4 ભાગ્યશાળી રાશિઓ વિશે જેમણે વર્ષ 2025માં ખૂબ જ સારા સમાચાર મળવાના છે અને આ રાશિઓ પર દેવી લક્ષ્મીની મહેરબાની થવાની છે. તો મિત્રો, આગળ વિડીયોમાં વધતા પહેલા આપણે જણાવીએ કે ભાગ્યશાળી રાશિ કઈ છે ને કોણ છે. દેવી લક્ષ્મીના આશીર્વાદ જેને મળવાના છે. તો મિત્રો, તમે બધા આ વિડીયોને અંત સુધી અવશ્ય જોજો, કારણ કે નક્કી ના હોય આમાં તમારી પર રાશિ હોઈ શકે છે. આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ રહેશે. મિત્રો, ચાલો અમે તમને જણાવીએ છીએ કે આપણી રાશિનું જીવનનું ઘણું બધું મહત્વ હોય છે. એટલે કે રાશિ ચક્રના આધારે વ્યક્તિના જીવનમાં આવનારો સમય જાણી શકાય છે. જો ગ્રહ અને નક્ષત્રની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે તો તેને સીધી અસર આ રાશિઓ પર પડે છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સારા અને ખરાબ તબક્કામાંથી પસાર તો થવું જ પડે છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને દિલથી લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં ખાસ જય લક્ષ્મીમાં અને હર હર મહાદેવ જરૂરથી લખજો. નંબર 1ની વાત કરીએ તો સિંહ રાશિ. સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે વર્ષ 2025ની શરૂઆતમાં તમારા જીવન માત્ર ખુશીઓ આવવાની છે. મિત્રો, વર્ષ 2025માં ગુરુ અને શનિનું રાશિ પરિવર્તન સિંહ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. સિંહ રાશિના જાતકો ભાગ્યશાળી અને અદ્ભુત સાબિત થશે. ગુરુનું રાશિ ચક્ર વર્તનને કારણે તમને સમાંતર સુખ મળતું રહેશે અને તમે તમને જણાવી દઈએ કે તમે તમારી કારકિર્દી અને વ્યવસાયમાં નવી ઊંચાઈ પ્રાપ્ત કરવાના અને સફળ થશો. ભાગ્ય તમારા સાથ રહેશે, જેના કારણે તમારા પ્રયત્નો વધારે સ્થિર થશે. દેવગુરુ બૃહસ્પતિની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે, જેના કારણે તમારા પરિવારમાં વર્ષ 2025માં તમારા પર ધન ધાન્યની કમી રહેશે જ નહીં. અમે તમને જણાવી દઈએ કે નોકરી કરતા લોકોને નવા લાભ મળશે. તમને સારી નોકરીની ઓફર મળી શકે છે. તમને અચાનક આર્થિક લાભની એકતાથી વધુ શક્યતા છે. આવનારું વર્ષ રોકાણની દ્રષ્ટિએ ખૂબ જ નસીબદાર સાબિત થશે. જે કામ અધૂરા હતા તે નવા વર્ષમાં ચોક્કસ પૂરા થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ઘણો લાભદાયી રહેશે. આ સમયગાળા દરમિયાન આપવામાં આવેલી પરીક્ષાઓમાં તમને સફળતા મળશે. માર્કેટિંગ અને મીડિયા ફિલ્ડ સાથે જોડાયેલા લોકો માટે આ વર્ષ ખૂબ જ ભાગ્યશાળી રહેશે. દેવગુરુ સિંહ રાશિના 11મા ઘરમાંથી પસાર થશે. આનો અર્થ એ કે તમારી નાણાકીય સ્થિતિ ઘણી સારી હશે અને તમે તમારી આવક અને તમારી બચતમાં જબરજસ્ત ઉછાળો જોશો. તમારા પ્રેમ જીવનમાં પ્રેમના નવા ફૂલો ખીલશે. જે લોકો કુંવારા છે તેઓ જલ્દી લગ્ન કરી શકે છે. દેવગુરુ બૃહસ્પતિનું સંક્રમણ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમારા જીવનમાં ખુશીઓ આવશે. તમને પૈસાની અછત નહીં લાગે. જો લોકો
શેર બજારમાં અથવા તો લોટરીમાં રોકાણ કરે છે તો તેમણે શરૂઆતના મહિનાઓમાં જલ્દી નફો મળશે. તમારી હિંમત અને બહાદુરી વધશે અને આ વર્ષ લાંબી મુસાફરી શક્ય છે, જેના તમને નવા અને પ્રભાવશાળી લોકોને મળવાની તક મળશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને વર્ષ 2025માં દેવલક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા બની રહેશે. બીજી રાશિની વાત કરીએ, નંબર 2ની રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિના લોકોને જણાવીએ કે વર્ષ 2025ની શરૂઆત તમારા માટે ખૂબ જ સારી રહેશે. મિત્રો, નવા વર્ષમાં તમને ખૂબ જ સારા સમાચાર મળશે, એટલે કે સાંભળવા મળશે. તમારા માટે જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ લાવશે. મિત્રો, વર્ષની શરૂઆત આર્થિક લાભ સાથે થઈ શકે છે. દેવગુરુ બૃહસ્પતિનો 3જા ભાવથી થનારો સંક્રમણ તમારા જીવનમાં ખૂબ જ શુભ પરિણામ લાવશે અને તમારું નસીબ બદલાશે. આ વર્ષ તમને તમારી મનપસંદ કંપનીમાં નોકરી મળી શકે છે. તમને વ્યવસાયમાં અપાર સફળતા મળશે. તમે આ વર્ષ દરમિયાન સતત આવક મેળવતા રહેશો અને તમને પૈસાની કોઈ કમી નહીં લાગે. ઉપરાંત દેવી લક્ષ્મીની કૃપાથી નવો વ્યવસાય શરૂ કરવા માટે આ એક શુભ સમય છે. તમે કોઈ પણ લાંબા ગાળાના રોકાણમાં સારા પૈસાનું રોકાણ કરી શકો છો. આ વર્ષ તમે અપાર સંપત્તિ કમાઈ શકો છો. આ વર્ષ તમારા કામમાં કોઈ અડચણ નહીં આવે અને તમારા કામ પૂરા થતા રહેશે. તમે જે પણ કામ હાથ લગાવો છો તે સફળતાથી થઈ જશે. વર્ષ 2025માં મધ્યમ સ્તરે સમય પણ તમારા માટે ખૂબ જ શુભ ફળ આપશે, જે તમારા નામનો મહિમા લાવશે અને બધા ગાશે. મિત્રો, તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે, પરંતુ તે એકબંધ રહેશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આ વર્ષ તમને ભૌતિક સુખ સુવિધાઓ કોઈ કમી નહીં રહે. આ વર્ષ તમને તમારા જૂના દેણામાંથી પણ રાહત મળી શકે છે. તમારા આત્મવિશ્વાસમાં જબરદસ્ત વધારો થશે. આવનારો સમય તમારા જીવનમાં માટે એક સારો રહેશે. આ વર્ષ મહિલાઓ માટે પૈસા કમાવાની ઘણી સુવર્ણ તક પણ લઈને આવશે. આ વર્ષ તમને ઇચ્છિત વૃદ્ધિ મળી શકે છે. જો તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો તમને તેમાં ચોક્કસ સફળતા મળશે. તમે વિદેશથી પણ આર્થિક લાભના સંકેતો જોઈ રહ્યા છો. વિદ્યાર્થીઓ માટે વર્ષનો અંતનો સમયગાળો ખૂબ જ સારો, ખૂબ શુભ અને અદ્ભુત રહેશે. શિક્ષણ ક્ષેત્રમાં તમારી મહેનતનું શુભ ફળ મળશે. આ ઉપરાંત તમે તમારા બાળક તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. મિત્રો, તમારું વર્ષ નવું વર્ષ જીવનમાં તમારા માટે ખૂબ જ સારું રહેશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષ તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે. આ વર્ષ ફક્ત ખુશીઓ જ લાવી રહ્યું છે. નંબર 3 ત્રીજી લકી રાશિની જે વર્ષની નવા વર્ષમાં નવું મળશે, મિથુન રાશિ. મિત્રો, મિથુન રાશિના જાતકોના વર્ષ 2025નો ઘણો ફાયદો થવાનો છે. વર્ષના મધ્યમના દેવતાઓના ગુરુ ચડતી ગૃહ સ્થાનમાં આવશે. આ સાથે શનિ પણ માર્ચમાં મીન રાશિમાં જશે અને આ રાશિના કર્મ ગ્રહમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને તેમની મહેનતનું પૂરેપૂરું ફળ મળી શકે છે. સુખ, સમૃદ્ધિ અને ધન હશે અને શત્રુઓ પર વિજયની સંભાવના છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ ભાગ્ય સ્થાનમાં હાજર રહેશે. આવી સ્થિતિમાં તેઓ શુભ પરિણામ પણ આપવામાં આવે છે. મિત્રો, ભેગી કુંભ રાશિમાં રાહુનું આગમન લગ્ન જીવનમાં સુખ જ લાવી શકે છે. અવિવાહિત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. તેનાથી પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે. આ સાથે ધંધામાં ઘણો ફાયદો થવાનો છે. ગુરુ 9મા, 5મા અને 7મા ભાવમાં શુભ ફળ આપશે. આવી સ્થિતિમાં તમને વિદેશ જવાનો મોકો મળી શકે છે. આ સાથે જ નોકરી મળવાના ચાન્સ વધુ છે. બાળકોની ઘણી સમસ્યાઓ પણ તેની આ વર્ષે ઉકેલાઈ જશે. 20 માર્ચ 2025માં શનિ કુંભ રાશિમાં નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં તે મિથુન રાશિના તબક્કામાં રહેતો જણાશે, જેના કારણે આ રાશિના લોકોને બમ્પર લાભ મળી શકે છે. શનિની વિશેષ કૃપા રહેશે. તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો.
શનિ 10મા ભાવમાં હોવાને કારણે તમારા જીવનમાં માત્ર સુખ જ આવવાનું છે. સમાજમાં માન સન્માનની સાથે જ અઢળક ધન કમાવામાં શનિ સફળ રહેશે. બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે. તેની સાથે નિર્ણય લેવાની ક્ષમતામાં પણ તમારામાં વધારો થશે. આવી સ્થિતિમાં તમે ભવિષ્યને લઈને ઘણા નિર્ણયો લઈ શકો છો. આનાથી તમે ઘણી સફળતા મેળવી શકો છો. શનિ તબક્કામાંના ચરણમાં હોવાના કારણે આ રાશિના લોકોનું ભાગ્ય ચમકી જશે. ચોથા અને 10મા ભાવમાં શનિની પૂર્ણ દ્રષ્ટિ રહેશે. આવી સ્થિતિમાં માતાને ઘણો ફાયદો મળી શકે છે. એટલે કે તમારી માતાની લાંબા સમયથી ચાલી રહેલી બીમારીનો હવે અંત આવી શકે છે. 7મા ભાવમાં ગુરુ અને શનિની શુભ સ્થિતિને કારણે લગ્નની સંભાવનાઓ છે. આવી સ્થિતિમાં લગ્ન જલ્દી થઈ શકે છે. આ સિવાય નાણાકીય તંગીથી સંબંધિત ચાલી રહેલી સમસ્યાઓનો હવે આ વર્ષે અંત આવી શકે છે. મિથુન રાશિના લોકો માટે એકંદર વર્ષ 2025 ખૂબ જ સારું રહેવાનું છે મિત્રો, યાદ રાખજો. નંબર 4 તુલા રાશિ. તુલા રાશિનું પણ જોઈએ તો કે તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે વર્ષ 2025માં તુલા રાશિના લોકો માટે ખૂબ જ શાનદાર સારું સાબિત થશે. નવા વર્ષમાં તમને ભાગ્યનો પૂરો સાથ મળશે મિત્રો. દેવી લક્ષ્મીની કૃપાથી તમને સારી તકો મળશે. તુલા રાશિના જાતકોને ગુરુના રાશિ પરિવર્તનથી સૌથી વધુ ફાયદો થશે, જેના કારણે તમને નોકરીમાં પ્રમોશન અને કેટલીક નવી જવાબદારીઓ મળી શકે છે. આ વર્ષ તમારા જીવનમાં તમારી અપેક્ષાઓ કરતાં કંઈક મોટું થવાનું છે. તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે. જે લોકો લાંબા સમયથી વિદેશમાં ધંધો કરી રહ્યા છે તેઓએ હવે માત્ર નફો જ મળશે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે નવા વર્ષમાં તેની સફળતા મળવાની છે. જેના કારણે જે લોકો પોતાના વ્યવસાયમાં શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છે તેમના પર લક્ષ્મીજીની કૃપા પર વર્ષ તમારા પર એટલે કે આખું વર્ષ સાથ જ આપશે. જે લોકો લાંબા સમયથી વિદેશ જઈને અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા છે તો આ નવા વર્ષમાં તમારું સપનું પૂરું થઈ શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ, શરીરની વાત કરીએ તો ગયા વર્ષ કરતાં આ વર્ષ તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેવાનું છે. ત્યારબાદ આવે છે આપણે આગળ વાત કરીએ તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જય મા લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખજો. સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોને પ્રેસ કરીને ઓલ ઉપર સેટ કરી દીધો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી હોય. મિત્રો હવે મળીશું એક નવા વિડીયોના ટોપિક. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.